ઘણા બધા સાવચેતી રાખીને આ બધી પેસ્ટિસાઇડની દવાઓ આપણે છંટકાવ કરવાનો હોય, પણ આપણે કહીએ કે આપણે ખેડૂત છીએ, આપણને કંઈ ના થાય, પણ એ 40 વર્ષ 50 વર્ષ પછી એ આંખની અંદર રતાતળાપણું આવે કે એટેકનો કેસ ઇમરજન્સી બને, કિડની ફેલ થાય, ત્યારે આપણે દવાખાને જઈને જે કાંઈ આપણી મૂડી હોય એ બધી દવાખાને ખર્ચી દેતા હોય. એ પહેલાં આપણા તંદુરસ્તી માટે આપણે કોઈ પણ દવા છાંટતા હોય તો સારામાં સારી રીતે મોઢે માસ્ક બાંધવાનું, આંખની અંદર ચશ્મા પહેરવાના, આવી બધી ભલામણો સાથે જો આપણે આ ખેતી પદ્ધતિ કરીએ તો આની અંદર ખૂબ આપણને ફાયદો થાય. પ્રાકૃતિક ખેતીની અંદર પણ જુદા જુદા આયામો છે, મિશ્ર પાક પદ્ધતિઓ છે, એના પણ જો આપણે કરશું અને અત્યારે જે કાંઈ બ્રહ્માસ્ત્ર હું નામ બોલ્યો, દસપર્ણી અર્ક છે, અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, સપ્તધાન્ય અર્ક છે, આ બધા જીવાતો માટે છે. તો એ રેડીમેડ આપણે ગૌસકો એફપીઓ જે છે, પ્રાકૃતિક કૃષિનો એફપીઓ, એની અંદર પણ રેડીમેડ વસ્તુ તમને મળશે. ખૂબ સસ્તા દરે એ આપણને અવેલેબલ થશે. જો એ કદાચ તમે બનાવવાની આળસ થતી હોય તો એ પણ રેડીમેડ વસ્તુ તમે યુઝ કરી શકો છો. ત્યાર પછી માર્કેટ લિંકઅપ પણ ખૂબ સારી રીતે આપણા ખેડૂતો કરી રહ્યા છે. તો જેના દ્વારા તમે ખૂબ સારી રીતે ખેતી કરતા હોય તો યુટ્યુબ ચેનલ છે કે ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે, એની અંદર તમે પણ સારી રીતે પોતાની પ્રોડક્ટને મૂકો. અમારા સોમભાઈ છે, સરસ મજાનું રીંગણીનું મોડેલ ફાર્મ બનાવ્યું હતું. એમની પાસે 0% માર્કેટ હતું, પણ એમને ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ ચેનલ છે, એમાં પોતાના ખૂબ કાયમિક પોતાની લિંકો મૂકતા હોય અને અત્યારે ખૂબ સારી રીતે આખા જિલ્લાની અંદર એ પોતાના રીંગણ ખૂબ સારી રીતે વેચાણ કરી રહ્યા છે. તો આવી રીતે આપણા ખેતરની વસ્તુ આપણે જાતે માર્કેટ નહીં કરીએ તો બીજાની ઉપર ભરોસો નહીં રાખીએ, પણ આપણે અત્યારે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે તો એની અંદરથી આપણે ધીરે ધીરે કરીને આપણા ઘરનું માર્કેટ જે છે ફેસબુક ચેનલ દ્વારા, ફેસબુક પેજ દ્વારા કરેલું કે શરૂઆતમાંથી 5-6 વર્ષ પહેલાં હળદર કરી તો હળદરનું કોઈ આમ ગ્રાહક નહોતું, પણ ધીમે ધીમે કરીને ફેસબુક અંદર એડ મૂકી, પછી એવું પેકેજિંગ કેવું કરવું જોઈએ એનું બધું જોયું. નવા અમારા ખેતીવાડી ખાતાના અત્યારે રિઝવાન સાહેબ છે, અહીંથી દવે સાહેબને ખૂબ સારી રીતે એમની પણ માર્ગદર્શન મળે અને પેકેજિંગ કઈ રીતે કરવું એનું એક સ્પેશિયલ રિઝવાન સાહેબ માર્ગદર્શન આપતા હોય, જેમના દ્વારા ખૂબ સારી રીતે પેકેજિંગ કરી અને અત્યારે આખા ગુજરાત શહેર નથી આપવું. કારણ કે આપણને આપણા વડીલોએ જે ખેતર આપ્યું હતું એ ફળદ્રુપ હતું, એની અંદર પુષ્કળ પ્રમાણમાં આપણે ઉત્પાદન લેતા હતા, પણ અત્યારે આપણે આપણા બાળકોને બંજર જમીન ન આપી, એટલે આપણા બાળકોને જે છે આપણે ફળદ્રુપ જમીન આપવા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરવી પડશે. સમગ્ર આપણા બાળકો, આપણા પરિવારના હેલ્થ માટે પણ પ્રાકૃતિક ખેતી કરવી પડશે. તો વિશેષ વાત નહીં કરતા આપણી વચ્ચે પ્રધાનમંત્રી શ્રી કદાચ હમણાં રજૂ થશે તો વિશેષ દવે સાહેબ આપણને પણ માહિતી આપશે. તો આપ સૌએ શાંતિથી સાંભળો એ માટે આપ સૌનો ખૂબ આભાર. અસ્તુ. વંદે માતરમ. જય જય ગરવી.